રામ રામજી ભાઈ સભી કો વેલકમ ટુ અનધર વ્લોગ. ક્રિકેટમાંથી છૂટીને સીધો જલ્દી જવું છે ઘરે. સ્ટોરે મીકો યો નહીં મેં તો ગાયકા નીકળતો, કારણ કે છે ને મારે પેપર છે હજી ન હમણાં 9:30 એના પોગી દઉં, હજી રૂમ ગોતો ને એવું બધું એટલે ગાયકા નીકળી જાય. હજી શું કહેવાય ઓલું અમારે જય ભારત છે એટલે બોલે ને ગાયે ગા બેગ પકડીને ભાગ્યો. આ ઠેકીને આવવાનું આમ જવાનું ક્રિકેટ રમવા. હું સૌથી પહેલો નીકળી ગયો, હજી બધા નીકળે છે એનાથી ગ્રાઉન્ડમાંથી. હું અડધે પોઈ ગયો. જય હિન્દ જય ભારત લે. હા હા ઘરે પોગી ગયો. હજી મંદિરે કપડાં બદલાવ્યા, મંદિરે દર્શન કરવા જવા બાકી હતા, દર્શન કર્યા. કાંઈ ગાવ આવશું 9:30 થઈ ગયા. 10 વાગ્યાના પોગી અડધી કલાક પહેલા પાછું રૂમમાં પોગી જવાનું હોય. ઠંડ ઝડપ એટલી છે, કાંઈ વાંધો નહીં. કોલેજે પેપર પૂરું કરી નાખ્યો. કાલે હજી એક કોલેજે તો પેપર પૂરું કરી નાખ્યો. કાલ હજી એક બાકી છે, પણ એક જાણવા મળ્યું કે રમોત્સવ છે. એ તો મને ખબર હતી, પણ રજીસ્ટ્રેશન કરવાનું મારો બાકી છે. રજીસ્ટ્રેશન કરી નાખું પછી અમારા આઈટી વાળાની ટીમ બનાવે છે. મેં કીધું મારે લખજો ને આપણું ભાઈ ટુર્નામેન્ટમાં આપણે આવી જાય તો મજા આવે. શું કાંઈ બધા મળીને જીતવી હે ને. સાચી વાત છે. જોવી હવે હાલો, જેવો આપણું નામ આવી જાય તો ઠીક છે. તો ભાઈ એવું છું કે મહેમાન આવતા એટલે પછી મારે ઉપર આવવા મોડું થઈ ગયું. ઘરે આવીને કઈ બ્લોગ શરૂ કર્યો નહીં, અને અત્યારે 6 વાગી ગયો. ઉપર આવ્યો, મહેમાને જ બેવું તો પડે ને. પછી બદરભાઈ બહાર ગયા હતા, જે આવ્યો છે. ક્યાં ગયો તો બદર? કોના રાવા જવાનો બદર લગન આવ્યા છે. ઓ ભાઈ રામ રામજી ભાઈ સભી કહો વેલકમ ટુ અનધર વ્લોગ. આજે છે એક લાસ્ટ પેપર, એટલે મેં કીધું કઈ કોઈ ક્રિકેટમાં જવું નથી યાર, ભાગું કરીને પાછો પેપર આપી દો અડે રેડી ઉપાધિ માટે. હું પછી કઈ વાંધો નહીં, પરિવાર આવે નહીં કઈ વાંધો નહીં. એક દી ક્રિકેટ પડી છે પણ પેપર પરિવાર આવશે ને એની મજા આવે. એની કરતા આ છે આપ દેવાનું એવું બસ. એટલે સવારમાં જાગીને વાંચી લીધું, ક્રિકેટમાં ગયો નહીં, બધું રાવા ગયો. મહાદેવને દયા કરવા ક્રિકેટમાં રાવા દીધું ક્રિકેટ. લે ભાઈ થઈ ગયા તૈયાર. સાવિત્રી કોલેજ પણ એવું છે, ભાર્ગવને ચશ્મા જોતા છે. ચશ્મા મેં ક્યાંક છે ને કાલેથી બધું હરખું મીકતો હતો ને, તો ક્યાંક ચશ્મા મીકી દીધા છે. આ મળી ગયા લ્યો. ચશ્મા નહોતા મળતા બોલ. હા વીટવીન મીકા થાય એની હાટું, એટલે મતલબ આમ થાય હું ક્રેચ ન પડે. ઓલું એને આપવું રાવા ગયો. હાલો એને આમ નામ આપી દઈશ. ક્રેચ નો એ બિચારો કદાચ આવે છે. ઘડીક છે જડતા જ નહોતા. કાલે તો મને તો ખબર ન પાછું ભૂલાય થાય. મહાદેવ ભાઈ કોલેજ પેપર દઈ આવી એક છે ને ભાઈ. આ માથા પડે કોઈ પેપર નહીં. મને પેપર હોય ને એકય કામ હરખું થાય ને મેન્ટેન જ ન થાય, અલગ અલગ થાય બધું. પગ દુખે છે એક તો આસપાસ. તો ભાઈ હજી ગોળામાં કેબલ રહી ગઈ, સડાવી નહીં. હું કે વિડીયો બધા લેપટોપમાં લેતો કેબલ ના ગળામાં ટીંગળી નાખ્યો. 2 બ્લોગ બનાવી નાખ્યા પણ ગળામાંથી કેબલ નો કાઢ્યો. તે એવું છે 2 બ્લોગ બનાવ્યા. એમાં પહેલા બ્લોગ બનાવ્યો ને એ પછી મૂકવાનો, કાલ મૂકવાનો છે. પહેલા બની ગયો તે એવું છે. તે આ એની પહેલાના વિડીયો લેતો હતો હજી ત્યાં જે ડિલેટ માર્યો એટલે વિડીયો જે કાલ મૂકવાનો છે ને એ બધા વિડીયો ડિલીટ થઈ ગયા ફોનમાંથી. હવે આની વગર થંબનેલ નહીં બને મારું. કાંઈ વાંધો નહીં, એક વિડીયો થંબનેલ વગર નો તે. એ તો હવે થંબનેલ બનાવતા આવડી ગયું થોડું ઘણું. સેજ નહીં આવડી ગયું છે આમ તો. આજનું થંબનેલ થોડું સારું બન્યું પેલા કરતા થોડું ઘણું થંબનેલ સારું બન્યું. આજ થોડું ધીરે ધીરે આવડવા મળ્યું. પેલા તો આમ ખાલી આમનો ફોટો મૂકી દેતો, પછી ધીરે ધીરે થંબનેલ બનાવ્યું, પછી આમ લખ્યું, પછી કલર કર્યા. હા 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 જામ્યું ધીરે ધીરે.
આજનો thumbnail આવે. પણ હવે મારો ઈ ફોર વિડીયો વી ગયા થંબનેલ ના આમાંથી વિડીયો લેવા પડશે એ એવું મારું છે ને જે વિડીયો લેવાનો હોય ને અલગ ફોલ્ડર બનાવી એમાં નાખું પછી લઉં એટલે સીધા ડાયરેક્ટ આવી જાય. ત્યાં રિસાયકલ બિનમાં નથી એવું છું. રિસાયકલ બિનમાં જોયું મેં અલગ ફોલ્ડરમાંથી તમે ડિલીટ મારો ને એટલે મારા રિસાયકલ બિનમાં નથી આવતા. બહુ કરી મેં કીધું ના ના ક્યાં ગયા આવે મને ખબર પડી ગઈ. આમાંથી ડિલીટ માર્યા એટલે મેં લેપટોપમાં જોયું. લેપટોપમાં એમ બધા ટ્રેસ મેં ટ્રેસમાંથી ડિલીટ મારી દીધા. હા એટલે વી ગયા કાંઈ વાંધો નહીં.